લીંબડીમાં લીંબડી સિવિલ હોસ્પિટલ સહિત લીંબડી તાલુકા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં નાના બાળકોને પોલિયો રસીકરણ કરવામાં આવ્યું. ત્યારે સરકાર દ્વારા એક મુહિમ હાથ ધરવામાં આવી છે કે દેશભરમાં બાળક પોલિયો મુક્ત બને અને દેશમાંથી પોલિયો નાબૂદ થાય. તે હેતુથી આરોગ્ય કેન્દ્રો મારફતે બાળકોની પોલિયો રસીકરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે લીંબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પોલિયો રસીકરણ કરવામાં આવી રહ્યું છે, જેમાં આશા વર્કરો, આંગણવાડી કાર્યકરો, વર્કરો, જીએનએમ અને એએનએમ સહિતના લોકોને આ રસીકરણની કામગીરી સોંપવામાં આવી છે. ત્યારે આ કામગીરીનું સુપરવિઝન લીંબડી બ્લોક હેલ્થ ઓફિસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ પોલિયો રસીકરણ કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકા હેલ્થ ઓફિસર, તાલુકા સુપરવાઇઝર, FHW કર્મચારીઓ દ્વારા ભારે જહેમત ઉઠાવી અને છેવાડાના ગામડાઓમાં રહેતા બાળકોને પોલિયો રસીકરણ કરી તમામ બાળકોને આવરી લેવામાં આવશે. ત્યારે પોલિયો રસીકરણ કરાવવા બાળકોના વાલીઓને તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા અપીલ કરવામાં આવી હતી. કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર.